ગઈકાલે જે ક્ષત્રિયોના સમર્થન માટે મેં વિડીયો મૂક્યો હતો એમાં ઘણા બધા લોકોના ફોન આવ્યા. ક્ષત્રિય સમાજના પણ આવ્યા, દલિત સમાજના પણ આવ્યા અને કમેન્ટોમાં પણ ક્ષત્રિય સમાજના લોકોએ બહુ બધા અભિનંદનો આપ્યા. એ બદલ તમામ ક્ષત્રિય સમાજના મિત્રો વડીલોનો હું આભાર માનું છું. દલિત સમાજના લોકોએ પણ જે મેં સમર્થન આપ્યું એને સાંભળી, એને વિચારી, એને સમજી અને મારી સાથે જે જોડાણા અને મને અભિનંદન આપ્યા તેમજ સાથે રહેવાના પ્રોમિસો આપ્યા એ બદલ એ તમામ મિત્રો વડીલોનો હું આભાર માનું છું. આજે આ વિડીયો મૂકવાનું કારણ એ છે કે અમુક લોકો એવી કમેન્ટો કરે છે, એવી વાતો કરે છે કે કેટલા પૈસા લીધા ક્ષત્રિયો પાસેથી. અમુક એવી વાતો કરે છે કે તમે કોંગ્રેસ માટે કામ કરી રહ્યા છો. જોકે જેણે જેણે આવી વાતો કમેન્ટો કરી છે ને બધીને મેં મારા નંબર મોકલા છે અને કીધું છે કે મને ફોન કરજો. અને મને એ ખબર છે કે આ એકેય મને ફોન નહીં કરે. ન કરવાનું કારણ એ છે કેમ કે જિંદગીમાં ઘરની બહાર નીકળ્યા હોય નહીં, ત્રીજી ગલીમાં આપણને કોઈ ઓળખતો હોય નહીં, બુદ્ધિનો તો અભાવ પહેલેથી હોય જ. એટલે મનમાં આવે એવું લખી નાખ્યું હોય, પછી જવાબ દેવા ટાણે તકલીફ પડી જતી હોય એટલે ફોન ના કરાય. બીજું એ કહી દઉં કે જો મારે પૈસા લેવા જ હોય અને આવી રીતે પૈસા કામમાં હોય ને તો વસંત ચાવડા જ્યારથી આ સામાજિક મુવમેન્ટમાં જોડાયો ને ત્યાર પછી વસંત ચાવડાની પાછળ જે લોકોએ સામાજિક મુવમેન્ટ ચલાવવા કે બાબા સાહેબ આંબેડકર કે સમાજના નામે મિશન ચલાવવાની વાતો કરીને એ પોતે અત્યારે કોઈ કામ ધંધા કર્યા વગરના ફોર વ્હીલું લઈ, મોટા મોટા ઘર લઈ અને ફરી રહ્યા છે. જો મારી પછીના લોકો આટલું લઈ શકતા હોય તો મેં સમાજના નામે કે બાબા સાહેબના નામે કે મહામાનવોના નામે તોડ કરવાનું ચાલુ કર્યા હોત ને તો હું હજી એસટી બસની અંદર સફર ન કરતો હોત. ઠીક છે, એ વાત નથી કરવી. વાત માત્ર એ હતી કે ક્ષત્રિય સમાજને જે આપણે સમર્થન આપ્યું અને એમાં જે આ લોકોને બળતરા થઈ છે એને કહેવાનું છે કે હલકાઓ, બુદ્ધિનો છાંટો તો તમારામાં છે નહીં. તમે એવું લખો છો કે ઘોડી ઉપર ચડીએ ત્યારે એને ઉતારવાવાળા રાજપૂતો જ હોય છે, બરાબર, છતાંય તમે આને સમર્થન શા માટે આપો છો? તમે કોંગ્રેસનું કામ કરો છો. તો હું તમને એ કહી દઉં કે હા, હું માનું છું કે રાજપૂતો હશે અને હોય, હાલો. હવે તમે કીધું હોય છે તો હોય, હાલો. પણ એ રાજપૂત સમાજ તો નથી હોતો ને, એ ક્ષત્રિય સમાજ તો નથી હોતો. અમુક નીચ નાલાયકો હોય, જેમ કે આપણે જ કમેન્ટ કરી એટલે તમે તમારી દેખાડી જ દીધી, તો એમાં કંઈ આખો સમાજ ના આવી જાય. આવી તમારી હલકી માનસિકતાઓને લીધે કંઈ સમાજ ન આવી જાય એમાં. એ તમે જ હલકા કહેવાઓ, કેમ કે તમે આવી હલકી વિચાર કર્યો અને આવી હલકા કમેન્ટો કરી. એટલે આવા જે કાંઈ બની બેઠેલા કે હજી ઉગી રહ્યા છો, ઈંડાની બહાર નથી નીકળ્યા, આ બધા આગેવાનોને કહેવાનું કે પહેલાં સમાજને સમજો, મહામાનવોને સમજો, જે કોઈ લડાઈઓ લડી રહ્યા છે એ લડાઈઓને સમજો, શા માટે લડે છે, શા કારણે લડે છે, એને લડવાની જરૂર શા માટે પડી, જોવું પડે. કોણે ક્યાં આપણું ખોટું કર્યું છે, કોણે ક્યાં આપણા સમર્થનમાં ઊભો રહ્યો છે, કોણે ક્યાં આપણને સાથ આપ્યો છે,
આપણે કોને આપવો જોઈએ, કેવી રીતે આપવો જોઈએ, આ બધું મંથન કરવું પડે. આના માટે સમાજ ભેગું રહેવું પડે. ઘરે બેઠા બેઠા વાતો કરે ન થાય, એટલે સમાજમાં આવવું પડે ને પછી આ થાય. મારે તો એ કહેવાનું છે કે હમણાં 14મી એપ્રિલ જે ગઈ ને એમાં મને ઘણા બધા આમંત્રણો હતા, પણ બાબાપુર, અમરેલીની બાજુમાં આવેલું બાબાપુર, એની સર્વોદય સંસ્થાની અંદરથી મને જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું કે ભાઈ અહીંયા વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થીઓને વચ્ચે બાબા સાહેબ આંબેડકરની વાત કરવાની છે, ત્યારે મેં તમામ મારા જે કાંઈ મને આમંત્રણો મળ્યા હતા એ આમંત્રણો મૂકી અને મેં એને કીધું હતું કે ભાઈ હું ત્યાં આવીશ. અને હું ત્યાં ગયો હતો અને ત્યાં જઈ અને મેં વિદ્યાર્થીઓને વચ્ચે બાબા સાહેબને મારી રીતે વિદ્યાર્થીઓને બાબા સાહેબ આપવાનો પ્રયત્ન કર્યો હતો. મેં એવું કીધું હતું કે સંઘર્ષનું બીજું નામ એટલે બાબા સાહેબ કહી શકાય, કેમ કે એણે જેટલો સંઘર્ષ કર્યો છે ને એટલો તમે વિચાર્યો નથી. એટલે તમે જે કાંઈ વિરોધ કરો છો કરો યાર, મારો વિરોધ કરવો જ પડે તમારે, કેમ કે તમને ખબર છે કે આપણે વિરોધ કરશું ને તો જ હાલશું. અને બીજું, ક્ષત્રિય સમાજના લોકોએ જે કાંઈ મને આ બાબતે ધન્યવાદ પાઠવ્યા છે એનો આભારી છું. અને રહી વાત બીજી કે જે કાલે વાત કરતા હતા એમ આજે કાલે હું ગોંડલ પાસે આપણું દાસી જીવણ સાહેબનું ઘોઘાવદર ગામ છે અને તેનું જે સ્થાન છે ત્યાં ગયો હતો. ત્યાં પણ એક તખ્તી મારી હતી જે અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. એ જામ સાહેબ પણ જીવણ સાહેબની પાસે આવતા કે એને માનતા. જીવણ સાહેબ પોતે ત્યાં મહેલે જાતા ત્યારે એ વખતમાં જીવણ સાહેબ ઘોડી ઉપર ચડી અને બધે ફરતા, ત્યારે કોઈને વાંધો આવ્યો જ નહોતો. ત્યારે ક્ષત્રિય સમાજ હતો જ, કંઈ હમણાં કંઈ 2-5 વર્ષથી આવ્યો એવું બન્યું નથી. એટલે આપણે જ્યારે પણ કોઈનો વિરોધ કરીએ છીએ, જ્યારે પણ કોઈની આમાં ફરિયાદો કરીએ છીએ, જ્યારે પણ કોઈની આમાં આંદોલનો કરીએ છીએ, તો એ આંદોલનો અમુક વ્યક્તિઓ ઉપર હોય છે, અમુક વ્યક્તિઓ માટે હોય છે, અમુક એવી નાલાયકોએ જે કંઈ કાંડ કર્યા હોય એના માટે હોય છે, નહીં કે કોઈ સમાજ માટે. એટલે હું જે કરું છું, હું કોઈને સમર્થન આપું છું કે સમાજને કહું છું કે ભાઈ આ સમર્થનમાં જોડાવ, તો હું સમજી વિચારી અને કહું છું. તમારી જેમ નાલાયકના પેટ ના આવ. ઘરે બેઠો બેઠો સોશિયલ મીડિયા, વોટ્સઅપની માહિતી મેળવી અને નથી કહેતો. કરજો તમ તાર મારો વિરોધ કરજો, મજા આવશે. આગળ વધવું હોય ને તો મારો વિરોધ કરજો. એટલે આપણે ક્યારેય કોઈ સમાજનો વિરોધ કર્યો નથી અને કરશું નહીં. જે કોઈ આવા વ્યક્તિઓ હશે એની બાજુ, એના માટેની જ આપણી આ લડાઈઓ હશે. આનાથી વિશેષ અત્યારે કંઈ નથી કહેતો, પણ હવે જ્યારે પણ આવું કંઈ જરૂરી લાગશે ને ત્યારે નામ, નંબર, સરનામું બધું મૂકી અને પછી કહીશ. એટલે હું ઘર સુધી લોકો આવી શકે. ધ્યાન રાખજો.